हेलो स्टूडेंट्स, कैसे हो आप लोग। आज अपने स्टार्ट करने वाले स्टैंडर्ड 7 का सेमेस्टर 2 का जो असाइनमेंट है, जिसमें अपने बात करने वाले गुजराती सब्जेक्ट क्वेश्चन 2A की। ओके, इसके पहले ऑलरेडी मैंने हिंदी के, संस्कृत के, बहुत सारे मैथ्स के वीडियो अपलोड करके यूट्यूब पर रख दिया है। जो आपने नहीं देखा हो तो उसकी लिंक आपको नीचे डिस्क्रिप्शन में मिल जाएगी। इसके अलावा और एक बात, अगर बात करें क्वेश्चन 1 क्यों नहीं है यहाँ पर, तो क्वेश्चन 1 पूरा का पूरा आपका ऑब्जेक्टिव है, वो उसके आंसर ऑलरेडी गिवन है, इसलिए क्वेश्चन 1 ए भी नहीं लिखा है। क्वेश्चन बी आपके खाली जगह है, और क जो आपका खरा खोटा, और ड मने ओळखी मारू नाम, और लास्ट है बन बेसना। उसके बाद क्वेश्चन 2 से स्टार्ट होता है, जहाँ पर आता है एक एक वाक्य ना जवाब। तो वहाँ से मैंने स्टार्ट किया है, तो स्टार्ट करेंगे वीडियो को। સિહોર ભગવાનની શેરીએ છાતી ફાટ વિલાપ શા માટે થતો હતો? તો આધેડ વયે પહોંચેલા મહારાજ વજે સંઘનો જુવાન જો દીકરો દાદભા ભાવનગરનો દરિયો પૂજીને પાછા વળતા એકાએક મૃત્યુ પામવાના કારણે સિહોર ભાવનગરની શેરીએ છાતીપાટ વિલાપ થયો। इसके बाद વજેસંગ મહારાજ જોગીદાસ ખુમાણને કેવી રીતે ઓળખી ગયા? તો વજેસંગ મહારાજ જોગીદાસ ખુમાણને તેમના વિલાપ એટલે કે રોવાના અવાજથી ઓળખી ગયા। નેક્સ્ટ, જોગીદાસ દીકરા ખરેખર આવ્યો એવું જાણીને મહારાજ વજેસંગને કેવું લાગ્યું? તો દુશ્મન જોગીદાસ પોતાના દીકરાના ખરેખર આવ્યો છે એવું જાણીને મહારાજ વજેસંગ ગળગળા થઈ ગયા, અમને તેમની આંખો भराई આવી। देखो यहाँ पे मैंने कोई चैप्टर्स के नंबर अलग नहीं किए हैं, बराबर डायरेक्टली लिखा गया है। ओके, उसके बाद काव्य 9 के રાધાજીનું ઉર શા માટે તણાય છે? તો જમના કાંઠે રચાયેલા રાસને છોડીને ગયેલા શ્રી કૃષ્ણ વાંસળીના મંદ મંદ સૂરે સાંભળીને રાધાજીનું ઉર એ અવાજ તરફ તણાય છે। નેક્સ્ટ, ક્યારે રાસ ચગ્યો? તો પૂનમની રાતે રાસ ચગ્યો। અલ્લગ દલ્લક કાવ્યમાં શ્રી કૃષ્ણ માટે કયા કયા શબ્દો વપરાયા છે? તો શ્રી કૃષ્ણ માટે આ કાવ્યમાં કાન, કાનો અને ગોપીજન વલ્લભ જેવા શબ્દો વપરાયા છે। उसके बाद चैप्टर पार्ट 10 के ગોરીઓ જલ્દી સાજો થઈ જાય એ માટે દગડુએ શું કર્યું? તો ગોરીઓ જલ્દી સાજો થઈ જાય એ માટે દગડુએ જાપ કરવા માંડ્યા। નેક્સ્ટ, ભૂખ્યા ગુલુને સાંત્વના આપવા શાંતાએ શું કહ્યું? તો ભૂખ્યા ગુલુને સાંત્વના આપવા શાંતાએ કહ્યું, ડૉક્ટરે તો કહ્યું છે કે થોડો તાવ છે, દવાથી સારું થઈ જશે, ચાલ જમી લે। ઓકે, નેક્સ્ટ, ગોરીઓ સાજો થતાં દગડુએ શો વિચાર કર્યો? તો ગોરીઓ સાજો થતાં દગડુએ વિચાર કર્યો કે ચમત્કાર તો થયો જ, પણ એ ડાક્ટરની ગોળીએ કર્યો કે ગોલુના ભીના કોથળાએ તો ઉપરવાળો જ જાણે। ओके, नेक्स्ट, उसके बाद काव्य 11 के અંધેરી નગરીના બજારની શું વિશેષતા હતી? તો અંધેરી નગરીના બજારમાં સારી વસ્તુ ખોટી વસ્તુઓ એક જ ભાવે વેચાતી હતી, એ એની વિશેષતા હતી। નેક્સ્ટ, ચોર દટાયા એટલે રાજાએ વારાફરતી કોને બોલાવ્યા? તો ચોર દટાયા એટલે રાજાએ વારાફરતી વણિકને, કડિયાને, ગારો કરનારને, પખાલીને અને મુલ્લાને બોલાવ્યા। નેક્સ્ટ, ગુરુએ અંધેરી નગરી વિશે ચેલાને શું કહ્યું? ગુરુએ અંધેરી નગરી વિશે ચેલાને કહ્યું કે આ નગરી વાઘ ગુનાની શિક્ષા વિવેકથી કરાતી નહીં હોય, તેથી આ નગરી છોડીને જલ્દીથી આપણે બીજે ગામ જતા રહેવું જોઈએ। નેક્સ્ટ, उसके बाद चैप्टर 5 के है મુખ્ય શિક્ષિકાએ વિદ્યાર્થીઓને પર્યટનમાં સાથે શું શું લઈ જવાનું કહ્યું? તો મુખ્ય શિક્ષિકાએ વિદ્યાર્થીઓને પર્યટનમાં એક સતરંજી, એક ટંકનું ભાથું કા જમવાનું અને પાણીની લઈ જવાનું કહ્યું। પર્યટન માટે કેટલા રૂપિયા જમા કરાવવાના હતા? તો પર્યટન માટે 2 રૂપિયા જમા કરાવવાના હતા। નેક્સ્ટ, આનંદીના પરિવારમાં કેટલા સભ્યો હતા? કોણ કોણ? તો આનંદીના પરિવારમાં માતા પિતા, 3 બહેનો, 2 નાના ભાઈઓ, એમ કુલ 7 સભ્યો હતા। उसके बाद पार्ट 13 की નિશ્ચલભાઈ કઈ કઈ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતા? તો નિશ્ચલભાઈ કેમેરા, 3D પ્રિન્ટર, ઓટો બ્રશ
અરીસાની સ્ક્રીન પર સમાચાર જોવાનું, ઓડિયો મોડ પર પ્લાનિંગ ડાયરી, સ્માર્ટ બોર્ડ સિસ્ટમ, ફુલ્લી ઓટોમેટિક ગાડી વગેરે આધુનિક ટેકનોલોજી ઉપયોગ કરતા હતા. આઝાદીના શતાબ્દી મહોત્સવની ઉજવણીમાં શાનું લોકાર્પણ થવાનું હતું? તો આઝાદીના શતાબ્દી મહોત્સવની ઉજવણીમાં સ્માર્ટ બોર્ડ સિસ્ટમનું લોકાર્પણ થવાનું હતું. નેક્સ્ટ, ઝઘડુ ભામાશા પાસે શા માટે આવ્યો હતો? તો ઝઘડુ માતૃભૂમિ મેવાડના દુશ્મન સૈન્યને સરંજામ પૂરો પાડીને અઢળક પૈસા કમાઈ લેવાની લાલચ આપવા ભામાશા પાસે આવ્યો હતો. રાણા પ્રતાપ કોની સામે અને કેમ યુદ્ધે ચડ્યા હતા? તો રાણા પ્રતાપનો કેટલોક રાજ્ય વિસ્તાર મુગલોએ જીતી લીધો હતો. તે વિસ્તાર પાછો મેળવવા માટે રાણા પ્રતાપ અકબર સામે યુદ્ધ ચડ્યા હતા. ભામાશાહે રાણા પ્રતાપને કેવી રીતે મદદ કરી? તો ભામાશાહે 25,000 યોદ્ધાઓને 12 વર્ષ સુધી પોષી શકાય એટલું પોતાની પાસે ધન આપીને રાણા પ્રતાપને મેવાડની મુક્તિ માટે સંગ્રામ રાખવામાં મદદ કરી હતી. નેક્સ્ટ, રાજસ્થાનમાં આવેલી ઐતિહાસિક ભવ્યતા જોવા લોકો ક્યાં ક્યાં શહેરમાં જાય છે? તો રાજસ્થાનમાં આવેલી ઐતિહાસિક ભવ્યતા જોવા લોકો ઉદયપુર, જયપુર, ચિત્તોડગઢ, જોધપુર, જેસલમેર જેવા સ્થળોએ જાય છે. ભારતની ચારે દિશાઓની સીમામાં સૌથી નજીકનો શહેરનું નામ લખો. તો સીમામાં કયા કયા છે? ઉત્તરમાં જમ્મુ કાશ્મીર, દક્ષિણમાં તિરુવનંતપુરમ અને ચેન્નઈ, પૂર્વમાં ઈટાનગર, આઇઝોલ અને કોહિમા તથા પશ્ચિમમાં જેસલમેર, ભુજ અને દ્વારકા આવેલા છે. જગપ્રસિદ્ધ શેનું કેટલુંક શૂટિંગ જેસલમેરમાં થયેલું છે? તો જગપ્રસિદ્ધ સોનાર કેલા, હિરક રાજરદેશ અને ગોપી ગાય બાધા બાયનું शूटिंग जैसलमेर में थયેલું છે. क्लियर? सो दैट्स यहाँ पे अपना वीडियो फिनिश होता है. वीडियो पसंद वीडियो को लाइक और चैनल को सब्सक्राइब करना मत भूलना.